મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે। જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી। પીએસઆઈ પીએમ મકવાણાને બાતમી મળી હતી કે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસનો આરોપી લુણાવાડા આવવાનો છે। આરોપી મોહમ્મદ હારૂન જબ્બારભાઈ શેખ અમદાવાદના નરોડા પાટિયાનો રહેવાસી છે। તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયેલો હતો। એલસીબી ટીમે બીએસએનએલના 3 રસ્તા પાસેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને હાલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંદીપ દેવાશ્રી સાથે સેન 24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।